રીત નંબર 3 સહસંબંધાંકના અભ્યાસ માટેની સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત. પ્રથમ આપણે 2 રીતો જોયેલી હતી. તેમાં રીતોનો સમાવેશ થતો હતો કંઈક આ પ્રમાણે. રીત નંબર 1 વિકિરણાકૃતિની રીત, રીત નંબર 2 કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત અને રીત નંબર 3 છે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો આ કંઈક કઈ રીતે થાય છે ક્રમાંક સહસંબંધાંક તેની વાત કરીએ તો એક આપણે વ્યાખ્યા સ્વરૂપે સમજૂતી લઈશું. ક્રમાંક સહસંબંધાંક જેવું ટાઇટલ છે એ પ્રમાણે જ આનું વર્ક છે, ક્રમ આપવાનો છે. તો વ્યાખ્યા સ્વરૂપે કંઈક સમજવાની કોશિશ કરીએ તો આપણે લખીશું કે જ્યારે બે ચલ જે આપણા છે માહિતીના, જ્યારે બે ચલ એક્સ અને વાય આ બંનેના જે માપ છે એ માપ સંખ્યાના સ્વરૂપમાં ન હોય, સંખ્યાના સ્વરૂપમાં ન હોય પરંતુ તેમના ક્રમના સ્વરૂપમાં હોય. સંખ્યા ન હોય પરંતુ ક્રમ હોય ત્યારે એક્સ અને વાય વચ્ચેના જે સહસંબંધાંક મેળવવામાં આવે છે એ સહસંબંધાંકને ક્રમાંક સહસંબંધાંક કહે છે. તો ક્રમાંક સહસંબંધાંકના આપણે સૂત્રની વાત કરીએ તો સૂત્રમાં પેલું આવશે કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય, અવલોકનો જ્યારે રિપીટ થતા નથી ત્યારે તેનું સૂત્ર આવશે R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n² - 1. એ જ પ્રમાણે શરત નંબર બીજી કે જ્યારે અવલોકનો પુનરાવર્તિત થતા હોય, પુનરાવર્તિત થતા હોય ત્યારે આવશે 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF અપોન n કૌંસમાં n² - 1. બંને સૂત્રમાં તફાવત એટલો છે કે અહીંયા સિગ્મા ડી સ્ક્વેર આવશે, અહીંયા સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF આવશે. હવે જે તે સંજ્ઞા છે તેની આપણે વાત કરીશું. તો જ્યાં વાત કરીએ ડી ફોર ડિફરન્સ RX - RY. RX અને RY શું છે તો કે RX છે એ ચલ X નો ક્રમાંક છે અને RY છે એ ચલ Y નો ક્રમાંક છે. ક્રમાંકને અહીંયા આપણે અંગ્રેજી મૂળાક્ષર R લઈએ છીએ તો R માટે શબ્દ આવે છે રેન્ક. ક્રમાંકને કહીશું આપણે રેન્ક. ડી ફોર ડિફરન્સ. હવે વાત આવી ડી સ્ક્વેર. તો ડી સ્ક્વેર એટલે આ બંનેના બાદબાકી કરીને પછી એનો વર્ગ કરીને સરવાળો કરીશું. n એટલે અવલોકનની સંખ્યા જે આપણે જાણીએ છીએ. હવે વાત આવે છે અહીંયા આવે છે CF. CF એટલે થાય સુધારો. શું થશે? સુધારો. આને CF છે એ અંગ્રેજીના નામ પરથી આવેલું છે કરેક્ટિંગ ફેક્ટર અથવા તો કરેક્શન ફેક્ટર. CFનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે સિગ્મા m³ - m/12, જ્યાં m એટલે અવલોકન છે, જેટલી વખત પુનરાવર્તન થાય અથવા પુનરાવર્તિત થાય તે સંખ્યા
અવલોકન 2 વખત પુનરાવર્તન પામતું હોય તો એમની કિંમત આપણે 2 લઈને CF ગણીશું. અવલોકન 3 વખત પુનરાવર્તન પામતો હોય તો એમની કિંમત 3 લઈને આપણે CFની કિંમત ગણીશું. તો ફક્ત 2 સૂત્રનો ઉપયોગ કરવાનો છે અહીંયા. પહેલું સૂત્ર છે R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 અને બીજું છે R બરાબર 1 - 6 બ્રેકેટમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CFના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. ક્રમાંક સહસંબંધાંકની રીતના દાખલાઓની ચર્ચા કરીશું આપણે. તો અહીંયા સ્વાધ્યાય નંબર 2.3માં દાખલા નંબર 1ની વાત કરેલી છે. રકમમાં કંઈક આ પ્રમાણે માહિતી આપેલી છે કે 2 બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે 6 કંપનીઓને નીચે મુજબના ક્રમ આપે છે. આ પહેલો વિશ્લેષક છે એના દ્વારા આપેલ ક્રમ છે જેને આપણે ટાઇટલ આપશું RX. બીજા વિશ્લેષક છે એના દ્વારા ક્રમ આપેલો છે એને આપશું RY. ક્રમ હંમેશા 1થી ચાલુ થઈને ચડતા ક્રમમાં હશે. કંપની આપેલી છે ABCDEF જેમાં વિશ્લેષક અને 1 અને વિશ્લેષક 2 દ્વારા આપેલા ક્રમને આપણે RX અને RY નામ આપ્યું છે. હવે આ દાખલામાં જે આપણે હાર કોલમ બનાવીએ છીએ એમાં ત્રીજી કોલમ આવશે D બરાબર RX માઇનસ R સ્ક્વેર RX માઇનસ RY અને લાસ્ટ આવશે D સ્ક્વેર. RX માઇનસ RY કરીને કિંમત મૂકવાની છે આપણે. તો 5 - 6 કરીશું એટલે આવશે -1. 2 - 4 આવશે -2. 1 - 3 આવશે -2. 4 - 2 આવશે 2. 3 - 1 આવશે 2. 6 - 5 આવશે 1. આનું ટોટલ મારવાની જરૂર નથી. બાજુમાં કરીએ D સ્ક્વેર. આ Dનો વર્ગ કરીએ તો -1નો વર્ગ થશે 1. 2નો વર્ગ 4 4 4 4 અને 1. આન્સર આવશે 18 જે થશે આપણો સિગ્મા ડી સ્ક્વેર. સહસંબંધાંક માટે આરનું જે સૂત્ર હતું એ મૂકીએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાતની યાદ રાખવાનું છે, એક વાતનું થોડુંક ધ્યાન રાખવાનું છે કે આ જે છેદ છે અહીંથી સળંગ ના ચાલ્યો જાય. ઘણા બાળકો એવું કરે છે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર લખે પછી આખાના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1 લખે, જેના કારણે તેનો દાખલો તો સાચો હોય છે પણ આન્સર છે એ ખોટી રીતને કારણે ખોટો મળે છે. તો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર આપણને મળ્યો છે 18. n એટલે અવલોકનની સંખ્યા જે હતી 6, 6નો વર્ગ -1. 18 ગુણ્યા 6 કરીએ એટલે 108. 6 ગુણ્યા 6નો વર્ગ 36. 36માંથી 1 કાઢીએ એટલે આવશે 35. આનો ઓવરઓલ ગુણાકાર ભાગાકાર કરીએ તો આવશે આપણને મળશે 0.51. તો આન્સર આવશે 0.49 જે આ બે ચલ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક છે. દાખલા નંબર 2માં રકમમાં કંઈક આ પ્રમાણે આપેલું છે કે એક નિદર્શમાં જુદા જુદા 9 ગામો, આ જે 9 ગામો છે તેમાં તે ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગેના કરેલા કાર્યોને આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે, જેમાં પહેલું RX છે એ સ્વચ્છતા અભિયાન માટેનો ક્રમ છે અને RY છે એ બેટી બચાવોના અભિયાન માટેનો ક્રમ છે. અહીંયા ક્રમ આપેલા છે તો આપણે ડાયરેક્ટ સૂત્ર માટે જરૂરી ખાના છે D બરાબર RX માઇનસ RY અને D સ્ક્વેર છે એ ગણીને કરીશું. ગામ એ આપણા દાખલામાં ગામની સંખ્યા છે, દાખલામાં ક્યાંય ભાગ નહીં લે, ફક્ત આપણે રજૂઆત માટે મૂકેલા છે. તો RX માઇનસ RY કરીએ. 4 - 6 એટલે આવશે -2. 8 - 8 0. 7 - 5 2. 1 - 1 0. 9 - 9 0. 5 - 7 -2. 6 - 3 3. 2 - 4 -2. 3 - 2 1. એનો ટોટલ મારવાની જરૂર નહીં કેમ કે આની કિંમત હંમેશા શૂન્ય જ આવશે. આગળ વાત કરીએ. ડી સ્ક્વેર કરીએ. 2નો વર્ગ 4 0 4 0 0 4 9 4 અને 1. તો ટોટલ કરીશું તો આવશે 26 સિગ્મા ડી સ્ક્વેર. સૂત્ર મૂકીશું, જવાબ મળશે R બરાબર 1 -
6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n² - 1. આપણને 100 ગુણના પેપરમાં આ દાખલો 3 ગુણમાં જોવા મળશે. 26 અવલોકનની સંખ્યા છે 9, 9નો વર્ગ -1. 26 ગુણ્યા 6 કરીશું એટલે આવશે 156. 9 ગુણ્યા 9નો વર્ગ 81. 81માંથી 1 કાઢીએ એટલે 80. દરેકનો ગુણાકાર ભાગાકાર કરીશું. 156 ભાગ્યા 9 ભાગ્યા 80 કરીશું એટલે આપણને મળશે 720. એનો ભાગાકાર 156 સાથે કરીશું એટલે આપણને મળશે 0.22. તો 1 - 0.22 કરીશું આપણને મળશે 0.78. જ્યાં બે ચલ છે એના વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક છે. સ્વાધ્યાય નંબર 2.3 દાખલા નંબર 3માં માહિતી કંઈક આ પ્રમાણે આપેલી છે કે એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબ માહિતી મળે છે. શહેર છે ABCDE. એ શહેરમાં વસ્તી અને એના વધારાનો દર છે એની માહિતી અને એના ચલના આંકડા કંઈક આ પ્રમાણે આપેલા છે. આ x છે જે તે શહેરની વસ્તી છે અને y છે દર હજારે વસ્તી વધારાનો દર છે. તો અહીંયા આગળ આપણે નોટિસ કરીશું તો અહીંયા અવલોકનોની કિંમત આપેલી છે. તો આપણે અહીંયા ક્રમાંક સહસંબંધાંક મેળવવો હોય તો જેથી જે તે ચલ છે એની કિંમતો છે તેને આપણે ક્રમ આપવા પડશે. ક્રમ કઈ રીતે આપે આપણે જાણીએ છીએ કે કોઈ પણ અંક હોય તેના પર ક્રમ આપવો હોય તો સૌથી મોટી સંખ્યાને આપણે 1 નંબર આપીશું. તો અહીંયા આપણો જે ચલ x છે તેના ક્રમને આપણે rx કહીશું, ચલ yના ક્રમને ry કહીશું. આગળના દાખલામાં આપણે અહીંયા જોયું તો rx અને ry આપેલા છે, જે અહીંયા આપણને નથી આપેલા. તો rx અને ry મેળવીશું. તો એક્સમાં આપણે જોઈએ તો સૌથી મોટી કિંમત છે 57. તો 57ને નંબર આપીશું 1. 57 પછી 45ને આપીશું 2. 45 પછી આપણે 18ને આપીશું 3. 14ને આપીશું 4 અને 8ને આપીશું 5. જો ક્રમ આપવાનું કામ છે એ થોડુંક અટપટું છે. જો કે આપણે અહીંયા 5 અવલોકનો છે એટલે સરળ રહેશે, પણ ઘણી વખતે અવલોકન વધારે હશે, 8-9 અવલોકન હશે તો ખૂબ સાવચેતીપૂર્વક અહીંયા આપણે જે તે અવલોકનને ક્રમ આપવા પડે. એવી રીતે વાયના ક્રમ આપીએ ry. તો સૌથી મોટું અવલોકન છે 20, એને આપીશું 1. 20 પછી 15ને આપીશું 2. 13ને આપીશું 3. 10ને આપીશું 4 અને 5ને આપીશું 5. અવલોકનના આધારે ક્રમાંક આપી દીધા છે. હવે d બરાબર rx - ry લઈશું. 1 - 3 એટલે -2. અહીંયાથી જે આ પ્રોસેસ છે એ આગળના દાખલા જેવી છે. તો નેક્સ્ટ આવીશું 2 - 1 એટલે 1. 4 - 4 0. 3 - 2 1. 5 - 5 0. ટોટલ મારવાની જરૂર નહીં. સિગ્મા ડી સ્ક્વેર લઈએ. 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0, 1 અને 0. તો સિગ્મા ડી સ્ક્વેર થશે આપણને મળે અહીંયા 6. સૂત્ર મૂકીશું, સૂત્રમાં કિંમત મૂકીશું, જવાબ મળશે. r બરાબર આવશે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n² - 1. સિગ્મા ડી સ્ક્વેર છે 6. અવલોકનની સંખ્યા છે 5. 5નો વર્ગ -1. 6નો વર્ગ 36. 5નો વર્ગ 25માંથી 1 જાય તો 24. 36 ભાગ્યા 5 ગુણ્યા 24 કરીશું આપણને મળશે 0.3. તો 1માંથી 0.3 બાદ કરીએ એટલે આન્સર મળશે 0.7. દાખલા નંબર 4 સ્વાધ્યાય નંબર 2.3. દાખલા નંબર 4માં વાત આ પ્રમાણે કરેલી છે કે એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈને તેના ગુણ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવેલી છે. તો તેના પરથી ગણિત અને આંકડાશાસ્ત્રના ગુણની ક્ષમતા વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. અહીંયા આગળ આપણને 10 વિદ્યાર્થીની માહિતી આપેલી છે, જ્યાં x છે ગણિતના ગુણ છે એ સૂચવે છે અને y છે આંકડાશાસ્ત્ર વિષયના ગુણ સૂચવે છે. હવે આ ગુણ આપેલા છે તો તેના આધારે આપણે જે તે વિદ્યાર્થીને ક્રમ આપીશું. તો x છે તેમાં આપણે ક્રમ આપવાની શરૂઆત કરીએ. તો સૌથી મોટી સંખ્યાને આપણે ક્રમ આપીશું 1. તો આપણે નોટિસ કરીશું તો સૌથી મોટી સંખ્યા છે જે અહીંયા આગળ છે 98. તો 98 માટે ક્રમ આપીશું 1.
98 પછી આપણે જોઈએ તો બીજી મોટી સંખ્યા છે 90, તો 90 માટે આપણે આપીશું 2. 90 પછી ત્રીજી સંખ્યા છે 82, તો 82 માટે આપણે આપીશું 3. 82 પછી આપણે જોઈએ તો 78 છે, 78 માટે આપણે આપીશું 4. 78 પછી 75ને આપણે આપીશું 5. 75 પછી 65ને આપણે આપીશું 6. 65 પછી 62ને આપણે આપીશું 7. 62 પછી ડાયરેક્ટ છે 39, 39ને આપણે આપીશું 8. 36ને આપણે આપીશું 9 અને 25ને આપણે આપીશું 10. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, જ્યારે પણ તમે દાખલો ગણવા બેસો છો ત્યારે આ ક્રમ આપેલા છે એ 2 વખત ચેક કરી લેવા. જો એક પણ ક્રમમાં તમે આગળ પાછળ મિસ્ટેક કરશો એટલે આખા દાખલાનો આન્સર છે ખોટો આવશે, 100% ખોટો આવશે. સિમિલર વાયમાં આપણે ગુણ આપીએ તો વાયમાં સૌથી મોટી કિંમત છે 91. 91ને આપણે આપીશું 1. 91 પછી આવશે 86. 86ને આપણે આપીશું 2. 86 પછી બીજી કિંમત છે 84 એને આપણે આપીશું 3. 84 પછી એની પછી કિંમત છે 68. 68ને આપીશું 4. 68 પછી છે 62. 62ને આપણે આપીશું 5. 62 પછી છે 60. 60ને આપણે આપીશું 6. 60 પછી છે 58. 58ને આપણે આપીશું 7. 58 પછી 53 ને 8. 53 પછી 51 ને 9 અને 47 ને 10. આ પ્રમાણે ક્રમ કંઈક આપીશું 10, 8, 7, 2, 5, 4, 6, 1, 9 અને 3. ઓકે, ચાલો હવે અહીંયાથી આપણું કામ છે એઝ યુઝ્યુઅલ જે હતું એ જ આવશે. ડી મેળવીએ 8 - 10 એટલે -2. 6 - 8 -2. 7માંથી 7 જાય 0. 2માંથી 2 જાય 0. 3માંથી 5 જાય -2. 5માંથી 4 જાય 1. 10માંથી 6 જાય 4. 1માંથી 1 જાય 0. 9માંથી 9 જાય 0. 4માંથી 3 જાય 1. ડી સ્ક્વેર કરીએ 2નો વર્ગ 4. 4, 0, 0, 2નો વર્ગ 4. 1નો વર્ગ 1. 4નો વર્ગ 16. 0, 0 અને 1. ટોટલ આપણને મળશે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 30. સૂત્ર મૂકીએ ક્રમાંક સહસંબંધાંક આરનો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. 1 - સિગ્મા છે ડી સ્ક્વેર છે 30. 10 કૌંસમાં 10 સ્ક્વેર માઇનસ 1. આનો ગુણાકાર કરીશું 180 આવશે. અવલોકન 10 છે. બાળકો યાદ રાખવું, યાદ રહી જશે કે જ્યારે 10 આવે ત્યારે છેદ છે 990 આવશે. જ્યારે આપણે અહીંયા 10ની કિંમત મૂકીશું ત્યારે છેદ આપણો આવશે 990. જે વારંવાર દાખલો ગણીશું તો યાદ રહી જશે. 180 - 990 ભાગ્યા 990 કરશો તો આવશે 0.18. 1માંથી 0.18 જાય એટલે આવશે 0.82. તો ગણિતના ગુણ અને આંકડાશાસ્ત્રના ગુણ છે તે વચ્ચે ક્રમાંક સહસંબંધાંકની કિંમત આવશે 0.82. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 5. માહિતીમાં કિંમત આપેલી છે પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ વચ્ચે ક્રમાંક સહસંબંધાંક ગણો. ચલ x છે પતિની ઊંચાઈ છે એ નોંધે છે અને ચલ y છે પત્નીની ઊંચાઈ નોંધે છે. તો પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ વચ્ચે આપણે ક્રમાંક સહસંબંધાંક ગણવાનો હોય તો ચલ xનો ક્રમ છે ને આપણે આપીશું rx. ચલ yના ક્રમને ry. ડી બરાબર આવશે rx - ry ને પછી આવશે ડી સ્ક્વેર. દરેકમાં સેમ કોલમ આવશે. તો rxમાં આપણે વાત કરીએ તો નંબર આપવા છે, ક્રમ આપવા છે, તો સૌથી મોટી સંખ્યાને નંબર આપીશું 1. તો સૌથી મોટી સંખ્યા છે પતિની ઊંચાઈમાં 191, એને આપીશું આપણે 1. 191 પછી આવશે 185, જેને આપીશું 2. 185 પછી ત્રીજો ક્રમ આવશે 163. 163 પછી 162. 162 પછી આવશે 157 એટલે 5 નંબર. પછી 6 નંબર 156 ને આવશે અને 7 નંબર આવશે 153 ને. બરાબર. હવે વાત કરીએ પત્નીની ઊંચાઈમાં. તો પત્નીની ઊંચાઈમાં સૌથી મોટો ક્રમ છે 170નો. તો 170ને નંબર આપીશું
1। હવે બાળકો બરાબર ધ્યાન આપજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે કે ક્રમાંક આપવામાં 170 પછી નેક્સ્ટ ક્રમ આવે છે 162નો। તો 162 વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 વખત રિપીટ થાય છે। એકસો 2 વખત રિપીટ થાય છે એટલા માટે હવે ક્રમ નંબર 2 કોને આપવો એ અહીંયા ગડમથલ થાય। તો ક્રમ નંબર 2 આપવા માટે 2 સંખ્યા 2 જે કિંમતો છે ઉમેદવાર છે। તો આવા કિસ્સામાં આપણે ક્રમ નંબર 2 નહીં આપતા બીજો અને ત્રીજો ક્રમ માટેની સરેરાશ આપીશું। તો કેલ્ક્યુલેટરમાં આપણે આ પ્રમાણે ગણતરી કરશું કે 1 નંબર પછી 2 અને 3 નંબર માટે આ બંને ઉમેદવાર છે। તો બંનેને યોગ્ય ન્યાય મળી રહે, યોગ્ય ક્રમ મળી રહે તે માટે કેલ્ક્યુલેટરમાં આપણે ગણતરી કરીશું 2 + 3 ભાગ્યા 2, એટલે ક્રમ નંબર 2 અને ક્રમ નંબર 3ની સરેરાશ કાઢીશું। તો 2 + 3 ભાગ્યા 2 કરીશું એટલે આ બંનેના ક્રમ આવશે 2.5, 2.5। હવે આના પછીનો ક્રમ કયો આપ્યો એ ગણતરી કરીએ તો એ આવશે ક્રમ નંબર 1, 2 ને 3 સ્થાનમાં અપાઈ ગયા। તો નેક્સ્ટ ક્રમ આવશે ક્રમ નંબર 4। તો ક્રમ નંબર 4 આપશું આપણે 157ને। પછી આવીએ ક્રમ નંબર 5। તો એના માટે આવશે 154। ફરી વાર 2 વખત રિપીટ થયો। તો વિદ્યાર્થી મિત્રો 154 અહીંયા 2 વખત રિપીટ થાય છે। તો એના માટે આપણે નેક્સ્ટ ક્રમ આવતો હતો 5। તો એના માટે આપણે ક્રમ આપીશું 5 અને 6ની સરેરાશ। તો એ આવશે 5.5, 5.5। જે તે ક્રમ આવતા હોય તેની સરેરાશ આપવી પડશે। એટલે ટોટલ હવે ક્રમ આપણે અપાયા 1, 2, 3, 4, 5, 6। તો નેક્સ્ટ ક્રમ આપીશું 7। તો 148ને મળશે 7। જ્યારે રિપીટ થતા હોય, અવલોકનો પુનરાવર્તિત થતા હોય ત્યારે અવલોકનને ક્રમ આપવાનું કામ ચોક્કસપણે થવું પડે, અન્યથા દાખલામાં ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી રહે છે। હવે ત્યાર પછીનું કામ એઝ યુઝ્યુઅલ આપણે જે કરીએ છીએ એ પ્રમાણે આવશે। 6માંથી 5.5 જાય એટલે 0.5, 7માંથી 7 જાય 0, 2માંથી 2.5 જાય એટલે -0.5, 5માંથી 4 જાય 1, 3માંથી 2.5 જાય એટલે 0.5, 1માંથી 1 જાય એટલે 0 અને 4માંથી 5.5 જાય એટલે -1.5। ડી સ્ક્વેર કરીએ અહીંયા આવશે 0.25, 0, 0.25, 1, 0.25, 0 અને 2.25। 1.5નો વર્ગ થશે 2.25। ટોટલ મારીશું તો એ આપણને આવશે 4। વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણા જે દાખલામાં અવલોકનો પુનરાવર્તિત થયા હતા તો તેના આધારે આપણે કરેક્શન ફેક્ટર CF ગણવો પડશે। તો એ માટે આપણે કોષ્ટક બનાવીશું, જેમાં કોષ્ટકમાં ટાઇટલ આપશું પુનરાવર્તિત ચલ, પુનરાવર્તન સંખ્યા m અને m³ - m/12। તો પુનરાવર્તિત ચલ આપણે અહીંયા જોયું તો 154 અને 162 થતા હતા। તો આપણે લખીશું 162, 154। બંને કેટલી વખત રિપીટ થતા હતા તે સંખ્યા લખીશું। તો 162 પણ 2 વખત અને 154 પણ 2 વખત રિપીટ થતા હતા। m બરાબર સૂત્રમાં કિંમત મૂકશું, જ્યાં m બરાબર 2 મૂકીશું તો 2નો ઘન -2/12। કેલ્ક્યુલેટર મારીશું તો 2નો ઘન થાય 8, 8માંથી 2 કાઢીશું 6, 6 ભાગ્યા 12 કરીશું એટલે 0.5। અહીંયા પણ આવશે એ જ કિંમત 0.5। હવે આનું ટોટલ છે તેને કહેવાય CF, CFની કિંમત આવશે 1। હવે દાખલામાં સૂત્રમાં કિંમત મૂકીએ, R બરાબર 1 - 6 બ્રેકેટમાં સિગ્મા d² પ્લસ CFના છેદમાં n(n²) - 1। સિગ્મા d² આપણને મળેલો 4, CFની કિંમત મળેલી 1, અવલોકનની સંખ્યા છે આપણી પાસે અહીંયા 7, 7નો વર્ગ -1, 4 ને 1 5, 5 ગુણ્યા 6 કરીશું આપણને મળશે 30,
7 ગુણ્યા 7નો વર્ગ 49માંથી 1 જાય તો આપણને મળશે 48. આ બધાનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે 0.09. 1માંથી 0.09 કાઢીશું તો આપણને મળશે 0.91, જે પતિની અને પત્નીની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક છે. સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 6. માહિતી કંઈક આ પ્રમાણે આપેલી છે કે એક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોના દેખાવ એટલે કે પરફોર્મન્સને આધારે બે અલગ અલગ ઇન્ટરવ્યૂ લેનારા તેમને નીચે મુજબના ગુણ આપે છે. તે પરથી બે વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધો. આપણી પાસે અહીંયા 8 ઉમેદવારની માહિતી આપેલી છે. ઉમેદવાર ABCDEFGH અને પ્રથમ વ્યક્તિ દ્વારા આપેલા ગુણ અને બીજી વ્યક્તિ દ્વારા આપેલા ગુણ છે અહીંયા આપેલા છે. તો પહેલાં આપણે આ ગુણને આધારે જે તે વ્યક્તિનો ક્રમાંક આપવો પડશે અને ત્યાર પછી આપણે ક્રમાંક સહસંબંધાંક ગણીશું. તો ક્રમાંકનું ટાઇટલ આપીશું RX RY, D બરાબર RX માઇનસ RY અને પછી આવશે D². તો અહીંયા એક્સમાં આપણે જોઈએ તો ક્રમ આપવા માટે સૌથી પહેલો નંબર આવશે 47 47 પછી બીજો નંબર આવશે 44, 44 પછી ત્રીજો નંબર આવશે 40, 40 પછી આવશે 35 નંબર 4, 35 પછી આવશે 28. તો 28 આપણે વિદ્યાર્થી મિત્રો નોટિસ કરીએ તો 28 બે વખત રિપીટ થાય છે. તો હવે આપણે 28 માટે ક્રમની સરેરાશ લેવી પડશે. તો 28 માટે ક્રમ આવે છે 5મો અને 6ઠ્ઠો, કેમ કે 1 થી 4 નંબર અપાઈ ગયા છે. તો 5મા અને 6ઠ્ઠા નંબરની સરેરાશ આવશે 5.5, 5.5. નેક્સ્ટ ક્રમ કેટલામાં આપવો એ ગડમથલ ન થાય તો આપણે ગણી નાખવાના. ક્રમ કેટલા આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6. તો નેક્સ્ટ નંબર આવશે 7. તો 7 નંબર આપણે આપીશું 19ને અને 8 નંબર આપીશું આપણે 10ને. વાયમાં ક્રમ આપીએ તો વાયમાં સૌથી મોટો ક્રમ છે જે છે 45. પછી ક્રમ આવશે 41, 41 પછી આવશે 38, 38 પછી આવશે 32. તો 32 વિદ્યાર્થી મિત્રો નોટિસ કરીએ તો 32 નંબર છે 1, 2 અને 3 વાર છે. તો 32 નંબર પર આપણે સમજૂતી માટે બોક્સ કરીએ. દાખલામાં તમે ન ગણો તો ચાલશે, જરૂરી નથી. તો હવે અહીંયા નોટિસ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 32 3 વખત રિપીટ થાય છે. એટલા માટે 3 ક્રમની સરેરાશ લેવી પડે. અહીંયા 1, 2 ને 3 ક્રમ અપાઈ ગયા છે. તો 4, 5 અને 6 ક્રમની સરેરાશ લેવી પડે. તો કેલ્ક્યુલેટરમાં આપણે આ પ્રમાણે ગણતરી કરીશું. 4 + 5 + 6, 4 + 5 + 6 ભાગ્યા કરીશું આપણે 3, કેમ કે ક્રમની સંખ્યા છે 3. તો 4, 5 અને 6ની સરેરાશ કરીશું તો આવશે 5. તો દરેક 32ને ક્રમ આપીશું 5, 5, 5. નેક્સ્ટ કેટલામો ક્રમ આપવો એ ગણી લઈએ. 1, 2, 3, 4, 5 અને 6 અપાયા. તો નેક્સ્ટ ક્રમ આવશે 7, જે મળશે 25ને અને 24ને મળશે ક્રમ 8. પછીનો દાખલાની જે પ્રોસેસ છે સેમ આવશે. 5.5માંથી 5 જાય તો 0.5, 2માંથી 1 જાય 1, 8માંથી 7 જાય 1, 5.5માંથી 5 જાય 0.5, -1, -1, -1 અને 0. ટોટલ મારીએ, વર્ગ કરીએ 0.25, 1, 1, 0.25, 1, 1, 1 અને 0. ટોટલ કરીશું સિગ્મા D², તો એ આવશે 5.5. હવે આપણે ગણતરી કરીશું અહીંયા આગળ CFની. તો CFની ગણતરી માટે આપણે લખીશું અહીંયા પુનરાવર્તિત ચલ, પુનરાવર્તન સંખ્યા અને m³ - m/12. તો પુનરાવર્તિત ચલ આપણો હતો 28 અને 32.
28 2 વખત રિપીટ થતો હતો, 32 3 વખત. સૂત્રમાં કિંમત મૂકીએ. 2નો ઘન માઇનસ 2/12, કિંમત આવશે 0.5. m બરાબર 3 લઈએ. 3નો ઘન માઇનસ 3/12, કિંમત આવશે 2. તો CF આવશે 2.5. CF આવશે 2.5. સૂત્રમાં કિંમત મૂકીએ. R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. 1 માઇનસ અહીંયા સૂત્રમાં આપણે પ્લસ CF લખીશું. સિગ્મા ડી સ્ક્વેર છે 5.5, CF છે 2.5. અવલોકનની સંખ્યા આપણી પાસે છે અહીંયા 8. 8નો વર્ગ માઇનસ 1 માઇનસ 6. 5.5 અને 2.5 કરીશું તો આપણને મળશે 8. 8 ગુણ્યા 8નો વર્ગ 64માંથી 1 જાય મળશે 63. દરેકનો ગુણાકાર અને ભાગાકાર કરીને ફાઇનલ આન્સર લખીશું તો આપણને મળશે 0.1. તો એ ભાગાકાર ગુણાકાર કરીશું, બાદબાકી કરીને આન્સર આવશે 0.90 અથવા 0.9, જે બે વ્યક્તિ દ્વારા અપાયેલા ગુણના ક્રમાંક સહસંબંધાંક કિંમત R દર્શાવે છે. સ્વાધ્યાય 2.3ના દાખલા નંબર 7માં વાત કરીએ તો હવે પછીના જે દાખલા છે એ કિંમતો છે કોષ્ટક સ્વરૂપે નથી આપેલી પણ શાબ્દિક માહિતી સ્વરૂપે આપેલી છે, તેના આધારે દાખલા ગણવાના છે. તો વાત એવી કરી છે કે બે નિર્ણાયકો 10 સ્પર્ધકોને એક સૌંદર્ય સ્પર્ધામાં ક્રમ આપે છે. 10 સ્પર્ધકો એટલે નિદર્શ એનની કિંમત આવશે 10. હવે તે પરથી તેમના ક્રમાંકોના તફાવતનો વર્ગોનો સરવાળો, ક્રમાંકનો તફાવત એટલે ડી ના વર્ગ એટલે ડી સ્ક્વેર, નો સરવાળો એટલે સિગ્મા ડી સ્ક્વેર. ક્રમાંકના તફાવતના વર્ગોનો સરવાળો છે સિગ્મા ડી સ્ક્વેર 214. તેના પરથી તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો ક્રમાંક સહસંબંધાંક માટે સૂત્ર મૂકીશું. R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છે 214. અહીંયા આવશે 10, 10નો વર્ગ માઇનસ 1. 6 ગુણ્યા 214 કરીશું તો આપણને મળશે 1284. છેદમાં વિદ્યાર્થી મિત્રો વાત કરેલી કે આની કિંમત લખીશું આપણે 990. 1 માઇનસ 1284 ભાગ્યા 990 કરીશું એટલે આપણને મળશે 130. તો આરની કિંમત આવશે માઇનસ 0.30. દાખલો 2 ગુણમાં અથવા 1 ગુણમાં પૂછી શકાય. નેક્સ્ટ આવીશું શાબ્દિક સ્વરૂપની માહિતીવાળો દાખલા નંબર 8માં કે 10 વિદ્યાર્થીઓના કોઈ બે વિષયના મેળવેલા ગુણ પરથી ક્રમાંક સહસંબંધાંક 0.5 મળે છે. 10 વિદ્યાર્થી એટલે માહિતી આવશે n બરાબર 10. તેનો ક્રમાંક સહસંબંધાંક મળે છે 0.5. હવે પાછળથી એવી ખબર પડી કે વિદ્યાર્થીના ક્રમનો તફાવત છે 7ને બદલે 3 લેવાઈ ગયો હતો. તફાવત છે ડી એ 7 લેવાનો હતો, લેવાઈ ગયો હતો 3. તો જે સાચો તફાવત હતો, સાચો ડી એ 7 હતો, જેના બદલે ખોટો ડી લેવાઈ ગયેલો હતો 3. તો ક્રમાંક સહસંબંધાંક છે તેની સુધારેલી કિંમત આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ જે આપણને મૂળભૂત સ્વરૂપે R આપેલો છે તેનો ઉપયોગ કરીશું. તો એ માટે Rનું સૂત્ર આવશે 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. તો એના આધારે R છે 0.5. 1 માઇનસ સિગ્મા ડી સ્ક્વેર આપણે મેળવીશું, પછી આગળ કામ કરીશું. 10 કૌંસમાં 10નો વર્ગ માઇનસ 1 અને 1ને આ બાજુ લાવીશું તો એ મળશે 0.5 માઇનસ 1 બરાબર માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં આપણે જાણીએ છીએ કે આની કિંમત 990 આવશે. 0.5માંથી 1 જાય એટલે આવશે માઇનસ 0.5 બરાબર માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં 990.
આવડશે 990 અને 6 ને સામે લઈએ તો 0.5 ગુણ્યા 990/6 બરાબર સિગ્મા ડી સ્ક્વેર કરીએ તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર આપણને મળશે કિંમત 82.5. મિત્રો સિગ્મા ડી સ્ક્વેર મળ્યા છે. હવે આ ડી સ્ક્વેરમાં આપણે ખોટા અને સાચાની બાદબાકી અને સરવાળો કરીને નવો સિગ્મા ડી સ્ક્વેર એટલે કે સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર છે આપણે લાવીશું. તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેરની ગણતરી કંઈક આપણે આ રીતે કરશું. સિગ્મા ડી સ્ક્વેર માઇનસ જે ખોટો ડી છે એનો વર્ગ આપણે માઇનસ કરીશું અને જે સાચો ડી છે તેનો વર્ગ પ્લસ કરીશું. ડી સ્ક્વેર છે એટલા માટે આપણો સિગ્મા ડી સ્ક્વેર આપણને મળેલો 82.5. જે ખોટો ડી હતો એ હતો 3. 3નો વર્ગ માઇનસ કરીશું અને સાચો ડી હતો એ હતો 7. તો 7નો વર્ગ આપણે પ્લસ કરીશું. 82.5 માઇનસ 9 પ્લસ 49 માઇનસ અને પ્લસ કરીશું તો આપણને જવાબ મળશે 122.5 જે આપણો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર છે. તો તેના આધારે આપણે સુધારેલ ક્રમાંક સહસંબંધાંક ગણીએ. સુધારેલ r બરાબર 1 માઇનસ 6 સુધારેલ સિગ્મા ડી સ્ક્વેરના છેદમાં n(n²-1). સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર છે 122.5. એનની કિંમત આપણે અહીંયા આપેલી હતી 10. 10નો વર્ગ માઇનસ 1. આ 6 અને 122નો ગુણાકાર કરીશું 122.5નો તો આવશે 735. આની કિંમત આપણે જાણીએ છીએ 990 આવશે. 1 માઇનસ 735 ભાગ્યા 0.9 735 ભાગ્યા 990 કરીશું તે આવશે 0.74. તો જે આપણો સુધારેલ r છે એ આપણને મળશે 0.26. પહેલાં આપણને મળેલો હતો આપેલો હતો 0.5, નવો આવ્યો 0.26.